નમસ્કાર દર્શક મિત્રો, એસએમબીમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સૌ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં એક દિવસ માટે પર્યાવરણ દિવસની ઉજવણી થશે। 365 દિવસ પ્રદૂષણ આપતા ઉદ્યોગપતિ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરશે કોણ? જીપીસીબીના અધિકારીઓએ રાત્રિ દરમિયાન પણ તપાસ કરવાની જરૂર। વાલિયામાં જિલ્લા પંચાયતના સભ્ય 10 દિવસમાં આરોગ્ય કેન્દ્રનું શિફ્ટિંગ નહીં થાય તો કરશે તાળાબંધી। આરોગ્ય કેન્દ્રના મોટા પોપડા પડતા હોવાના આક્ષેપ। વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે જીજે સોલ પેડલર્સ દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું ભવ્ય આયોજન। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં એક દિવસ માટે પર્યાવરણની ઉજવણીની વાત વચ્ચે 365 દિવસ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગપતિઓ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે, તેનું શું? જુઓ અહેવાલમાં। 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે। સરકારી બાબુઓ એક દિવસ માટે વૃક્ષારોપણનું વાવેતર કરી ફોટો સેશન કર્યા બાદ વૃક્ષોનું જતન થાય છે તેવી માવજત થાય છે ખરી? તે પછી માત્ર પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે વાહવાહી જ મેળવાય છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 7 તાલુકાઓ ઉદ્યોગોથી ધમધમે છે, જેમાં સૌથી મોટી ઔદ્યોગિક નગરી અંકલેશ્વર માનવામાં આવે છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગપતિઓ રાત્રિના અંધારપટનો લાભ લઈ કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી અને દુર્ગંધયુક્ત પાણી અંધારાનો લાભ લઈને છોડી દેવાતું હોય છે। તે બાબતે 3જી જૂન રાત્રિના 8 થી 8:30 વાગ્યાના અરસામાં જ અંકલેશ્વર જીઆઈડીસીની કંપની નજીક ગેટ પાસે કાંસમાં મોટા પ્રમાણમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવાના વિડીયો કેદ કરતા કંપનીની બહાર ઉભેલા અજાણ્યા ઈસમે તાત્કાલિક પ્રદૂષિત પાણી છોડાતું હોય તેનો વાલવ બંધ કરી પ્રદૂષિત પાણી રોકી પોતાનું પાપ છુપાવવાના પ્રયાસો કર્યા, જે બાબતના વિડીયો જીપીસીબીના અંકલેશ્વર રિજનલ ઓફિસર સુરેશ અગ્રવાલને પણ મોકલવામાં આવતા તેઓએ કહ્યું કે કાર્યવાહી કરીશું તેમ કહ્યા બાદ સમગ્ર વિડીયો સાથે ગાંધીનગર જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને પણ વિડીયો સાથે ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। જોકે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શિયાળો અને ઉનાળાના સમયમાં અંધારાનો લાભ લઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ અંકલેશ્વર સિવાયની પણ અન્ય ઉદ્યોગ નગરીમાં પણ પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે। વાગરા પંથકમાં પણ અનેક વખત પ્રદૂષિત પાણી ઉદ્યોગોમાંથી છોડવામાં આવવાના કારણે જર્જર જીવોના મોતો પણ થયા હોવાના આક્ષેપો પણ પર્યાવરણ પ્રેમી ઇમ્તિયાઝ પટેલે પણ કર્યા છે। ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકાના અંદર વિલાયત જીઆઈડીસી હોય, સૈખા જીઆઈડીસી હોય કે પછી પખાજન જીઆઈડીસી હોય, આ જીઆઈડીસીની અંદર આવેલ કેટલાક ઔદ્યોગિક કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને જે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેના અંદર છેલ્લા 2 વર્ષથી સતત અવિરતપણે પર્યાવરણને બચાવવા માટે લડત લડતા આવ્યો છું। એક જાગૃત નવયુવાન અને પર્યાવરણ પ્રેમી તરીકે આજે મીડિયા અને સોશિયલ મીડિયાના જે પણ સાથી મિત્રોએ પર્યાવરણને બચાવવા માટેની જે અમારી લડત છે તેના અંદર સહભાગી બન્યા છે, તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। આજ રોજ 5 જૂન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વના અંદર ઉજવણી જ્યારે કરવામાં આવે છે, ત્યારે આ કેટલાક કેમિકલ માફિયાઓ જે પોતાની જાતને સર્વેસર્વા સમજે છે, એ કેટલીક કેમિકલ માફિયાઓ દ્વારા પોતાની એસી ચેમ્બરની બહાર આવીને ફોટો સેશન કરીને હાથમાં 2-3 વૃક્ષ પકડીને પોતાની જાતને પર્યાવરણ પ્રેમી હોવાનો દાવો જે કરવામાં આવે છે, તેમની જે બેવડી નીતિ છે તેને હું મીડિયાના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા
રાત્રિ અંધકારનો ઉપયોગ કરીને પોતાનું જે ઝેરીલું કેમિકલયુક્ત પાણી નજદીકમાં આવેલ નાળા હોય, નદી હોય કે ભૂખી ખાડીમાં જે છોડી દેવામાં આવે છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી નજદીકમાં આવેલ ખાડીઓના અંદર અબોલા અને જળચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેની કાયદાકીય લડત આજે અમે લડી રહ્યા છીએ. આ ઔદ્યોગિક એકમોના માલિકોને હું પૂછવા માંગીશ કે વર્ષના 365 દિવસમાંથી ફક્ત એક દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જેને ઉજવવામાં આવે છે, તે જ દિવસે તમારી પર્યાવરણ ભક્તિ આવે છે અને અન્ય 364 દિવસ તમારી પર્યાવરણની ભક્તિ ક્યાં જાય છે? તમારા દ્વારા જે પર્યાવરણને નુકસાન આડકતરી રીતે કરવામાં આવે છે, તેના માટે તમે તમારી જાતને પૂછી જુઓ કે શું તમે ખરેખર પર્યાવરણ પ્રેમી છો કે નહીં. કારણ કે તમારી ઊંચી ચીમનીઓમાંથી અત્યંત દુર્ગંધયુક્ત જે વાયુ સ્વરૂપે ગેસ છોડવામાં આવે છે, જેના કારણે નજદીકી જે ગ્રામ્ય વિસ્તારો છે તેનું વાતાવરણ દુર્ગંધયુક્ત બને છે અને કેટલાક વ્યક્તિઓ અને કેટલાક પ્રાણીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં અનેકવાર તકલીફો પડી છે, જેના બહાર કિસ્સાઓ ભૂતકાળમાં આવી ચૂક્યા છે. આ કેમિકલ માફિયાઓને હું વિનંતી કરીશ કે તમારા દ્વારા જે વર્ષના 365 દિવસમાંથી જે એક જ દિવસ પર્યાવરણ ભક્તિ કરવામાં આવે છે, તેને તમે વર્ષના 365 દિવસમાંથી 365 દિવસ તરીકે અમને શુદ્ધ હવા, શુદ્ધ પર્યાવરણ અને શુદ્ધ પાણી મળે એવા પ્રયાસો કરો. આ કેમિકલ માફિયાઓના ઔદ્યોગિકના એકમોના માલિકોને હું વિનંતી કરીશ કે તમારા દ્વારા જે એક દિવસની પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાના જે પાપ ધોવાનો પ્રયાસ જે PRP સ્ટન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને તમે બંધ કરો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC, વાગરા વિલાયત, દહેજ, જંબુસર, પાલેજ સહિત ઝઘડિયાના GIDCઓમાં પણ હજારો ઉદ્યોગો ચાલી રહ્યા છે. ઘણા ઉદ્યોગોમાં પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કર્યા બાદ છોડવાનું હોય છે, પરંતુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાને કારણે શિયાળો અને ઉનાળાના 8 મહિના અંધારાનો લાભ લઈને વરસાદી પાણી કાંસમાં છોડવામાં આવી જતું હોય છે અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય છે. પરંતુ GPCBના અધિકારીઓની લાપરવાહીના કારણે અને માત્ર સેમ્પલ લેવાનું નાટક હંમેશા પર્યાવરણને નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. જોકે આજે પણ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં મોડી રાત્રે અંધારપટનો લાભ લઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. જોકે પર્યાવરણ પ્રેમીઓએ પણ આક્ષેપ કર્યા છે કે માત્ર એક દિવસ પર્યાવરણ બચાવોના સંકલ્પ કરવા એની કરતાં 365 દિવસ ઉદ્યોગો પ્રદૂષણ ઓકતા હોય તેમની સામે GPCBએ નક્કર પગલાં ભરવા જોઈએ તેવો આરોપ લગાવ્યો છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે હું અપીલ કરું છું કે નરેન્દ્ર મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ, તો ઉદ્યોગપતિ અને રહેણાંકવાળા લોકો એ પોતે જ્યાં ખરાબાની જગ્યા હોય, જ્યાં પોતાના ઘર આગળ જગ્યા હોય, પોતાની ફેક્ટરી આગળ જગ્યા હોય કે પોતાના કારીગરો કે પોતાના નજીકના લોકોને એક અપીલ કરો કે ભાઈ એક વૃક્ષ વાવીને પર્યાવરણની જાળવણી કરે. અને આજે અંકલેશ્વરની અંદર જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ જો વૃક્ષો બધા વાવશો તો પ્રદૂષણ ઘટશે એવી હું સૌને અપીલ કરું છું. 5 જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. સમાચાર માધ્યમ દ્વારા આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસે અભિનંદન પાઠવીએ છીએ. આ દિવસે સરકારી વિભાગો અને ગેર સરકારી વિભાગો દ્વારા વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે. આપણે પ્રતિજ્ઞા લઈએ કે આવનારા દિવસોમાં પ્રદૂષણ ઓછું થાય. આપણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા છીએ. અંકલેશ્વર એ ઔદ્યોગિક વસાહતનો વિસ્તાર છે. અહીંયા આપણે વારંવાર જોયું છે કે ચોમાસામાં અને ચોમાસા સિવાયની ઋતુઓમાં પણ પ્રદૂષિત પાણી ખાડીઓમાં અને નદીઓમાં જાય છે, જેના લીધે જળ પ્રદૂષણ પર ગંભીર અસરો થઈ રહેલી છે. વાયુ પ્રદૂષણની પણ ફરિયાદો થતી હોય છે. આપણે બધાએ એક સહિયારો પ્રયાસ કરવો જોઈએ કે આનાથી પર્યાવરણને વિપરીત અસર ન થાય. આ થતી ઘટનાઓનું તંત્રનું ધ્યાન દોરવામાં આવે. આ બાબતે અમે સમાચાર માધ્યમોને અભિનંદન પાઠવીએ છીએ કે આ બાબતે બહુ સહકાર આપતા રહ્યા છે અને આવા પ્રશ્નોને ઉજાગર કરતા રહ્યા છે. ભવિષ્યમાં પણ આપ આ પ્રયાસો ચાલુ રાખો એવી અમારી અપેક્ષા છે અને પર્યાવરણને કંટ્રોલ કરવા માટે આપના પ્રયાસો ચાલુ રહે એવી અમે અપેક્ષા રાખીએ. વાલિયામાં જિલ્લા પંચાયત સભ્યએ 10 દિવસમાં આરોગ્ય કેન્દ્રનું શિફ્ટિંગ નહીં થાય
તો તાળાબંધીની ચીમકી આપી છે. વાલિયા તાલુકામાં એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જ્યારે તેના નેજા હેઠળ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિર પણ આવેલા છે, જેમાં સૌથી દયનીય હાલત વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે. ડોક્ટર અને સ્ટાફ સહિત સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે સારવાર મેળવી રહ્યા છે. અગાઉ જર્જરિત હોસ્પિટલનો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જે વિડીયો વાયરલ થતાં થોડા દિવસ માટે હોસ્પિટલ અને સ્થળે ખસેડવામાં આવ્યું હતું, જે બાદ જર્જરિત ઇમારત હોસ્પિટલ શિફ્ટ કરી આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની જાણ ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા, યુથ પાવરના વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા સહિતના આગેવાનોએ વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ડૉક્ટર, ચેમ્બર, સારવાર રૂમ, લેબ અને દર્દીઓનો વોર્ડ તેમજ ડિલિવરી વોર્ડ સહિતના ઓપરેશન થિયેટરનું રૂમ ખૂબ જ જર્જરિત હોવાનું ધ્યાને આવતા જ સાધનો પણ ધૂળ ખાતા હોય તેવું નજરે પડતા તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર 10 દિવસમાં શિફ્ટિંગ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે તાળાબંધીની ચીમકી આપી દીધી છે. હું રજની વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત સભ્યશ્રી, અને મારી સાથે વાલિયા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે. આજે અમે 4 મહિના અગાઉ જે સરકારી દવાખાનાની પરિસ્થિતિને લઈને વિડીયો બનાવીને તંત્રને આંખ ખોલાવી હતી, તો થોડા દિવસ બંધ કરીને એ લોકોએ ફરી ચાલુ કર્યું હતું. તો અત્યારે અમે પાછા ફરી વિઝિટ માટે આવ્યા છે. ત્યારે અમે એની હાલત જોઈ તો એટલી બદતર હાલત છે દવાખાનાની. તો અમે અંદર જોઈ તો ડિલિવરી વાળો જે વિભાગ છે મહિલાઓની ડિલિવરી માટે, તો એ વિભાગમાં બી એટલી ખરાબ ગંદકી છે, ઉપર સ્લેબ પડી જાય એવી હાલત છે ને ગંદકીનું સામ્રાજ્ય તો તમે જોઈ શકો નહીં, એમ એટલું ખરાબ હાલત છે. અને જે બાંધકામ બી એકદમ તૂટવા આવી રહેલું છે. પહેલાં તો દર્દીને આપણે બચાવવા કરતાં વાલિયા આરોગ્ય સામૂહિક કેન્દ્ર જે છે એમાં ડૉક્ટરો અને સ્ટાફને બચાવવા જરૂરી છે, કેમ કે સ્ટાફ બચારો 24 કલાક અંદર રહે છે અને એના માથા પર એટલો સ્લેબનો પોપડા એવા પડી તૂટવાની તૈયારીમાં, સળિયા પણ ખલાસ થઈ ગયા છે. અને આની જે મર્યાદા હતી એ મર્યાદાને પણ લગભગ મને લાગે તો 20-25 વર્ષ વધી ગયા છે. એટલા માટે કે આ આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક ધોરણે અને બંધ કરી અને સારા જે બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કરવામાં આવે. 10 તારીખ સુધી જો આને ટ્રાન્સફર કરવામાં નહીં આવે અહીંથી બંધ કરીને, તો અમે 10 તારીખે વાલિયા તાલુકા પંચાયત અને ભરૂચ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અમે વાલિયાના એ તમામ આવીને સરકારી દવાખાનાને તાળાબંધી કરીશું. કેમ કે તાળાબંધી કરવાનું કારણ એ કે કોઈના જીવને જોખમમાંથી અમારે બચાવવો છે. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે GJ સોલ પેડલર્સ દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે GJ સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા વિશેષ રાત્રિ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ કહ્યું હતું કે રોજિંદા કામકાજ, શાળા, ટ્યુશન, બજાર તેમજ અન્ય નજીકના પ્રવાસ માટે સાયકલનો ઉપયોગ કરવાથી ઈંધણની બચત સાથે સ્વાસ્થ્યને પણ અનેક લાભ મળે છે. GJ સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે સવારે 6 વાગ્યે માતાડિયા તળાવ ખાતે અને શ્રી ચામુંડા માતાજીના મંદિરથી ગ્રુપ સાયકલ રાઇડનું પણ ભવ્ય આયોજન કરે છે. અને આ રાઇડ દરમિયાન સભ્યોમાં મા નર્મદાના વિવિધ કિનારાઓથી મુલાકાત લઈ ધાર્મિક અને પ્રાકૃતિક સૌંદર્યને આનંદ મળે અને ગ્રુપના દ્વારા પણ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે સાયકલિંગ દૈનિક જીવનનો ભાગ હોવાનું પણ કહ્યું છે. કેમ છો મિત્રો? આજે 3 જૂન એટલે વર્લ્ડ સાયકલિંગ ડે GJ16 પેડલર દ્વારા આજે નાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે 10 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવી છે. અને એક અપીલ એવી છે કે જ્યારે સરકારશ્રી દ્વારા પણ એક એવું કહેવામાં આવ્યું છે કે ફ્યુઅલનો વપરાશ ઓછો કરવા પર ધ્યાન આપવું, તો ત્યારે વધારેમાં વધારે સાયકલનો યુઝ કરો કે જ્યાં પણ તમે યુઝ કરી શકો, જેમ કે શાકભાજી લેવા, દૂધ લેવા જવું હોય, છોકરાઓ સ્કૂલ અથવા ટ્યુશન જઈ શકે, નાના મોટા આપણા ઘરના કંઈ પણ કામકાજ હોય, નજીકમાં જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ અને ફ્યુઅલને આપણે સેવ કરીએ. તો આવી એક અપીલ છે, સાયકલિંગ કરો. આજે એક સંકલ્પ લ્યો કે આપણે વધુમાં વધુ કામ, જે નજીકના કામ હોય તે સાયકલિંગ પણ કરી શકીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાના જન્મદિવસની ઉજવણી ગૌ પૂજા કરીને શરૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક અને સેવાકીય કાર્યો સાથે કરી હતી. આ ખાસ અવસરે તેઓએ ભરૂચ સ્થિત પાંજરાપોળ ખાતે આવીને ગૌ પૂજન કરીને પોતાના દિવસની મંગલમય શરૂઆત કરી હતી. ગૌ સેવાનો સંકલ્પ અને આર્થિક સહયોગ પોતાના જન્મદિવસને સેવાના ઉત્સવમાં બદલતા પરિમલસિંહ રણાએ પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલી હજારો ગાયોને પણ સેવા અને નિભાવવા માટે
1 લાખ રૂપિયાનું પણ અનુદાનનો ચેક આપ્યો હતો. ટ્રસ્ટીઓને સુપરત કરતા તેમના દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા કરવામાં આવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની 119મી સાધારણ સભા ચેરમેનની અધ્યક્ષતામાં મળી હતી. ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 119મી વાર્ષિક સાધારણ સભા બેંકના મુખ્ય મથક ખાતે આવેલા સભાખંડમાં યોજાઈ હતી. સભામાં બેંકના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઉપપ્રમુખ કરશન પટેલ સહિત બેંકના હોદ્દેદારો, ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. બેંકના ગત વર્ષના વહીવટના અહેવાલ, વાર્ષિક હિસાબો અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાને સંબોધતા ચેરમેન અરુણસિંહ રણાએ કહ્યું હતું કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક માત્ર નાણાકીય સંસ્થા જ નહીં, પરંતુ જિલ્લાના ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યવર્ગીય પરિવારો માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. સભાસદોના સતત સહકાર અને બેંકના અધિકારીઓ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીના પરિણામે બેંક આજે 119મા વર્ષમાં પણ મજબૂતી આર્થિક સ્થિતિ સાથે પ્રગતિમાં માર્ગે આગળ વધી રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના મરહૂમ અહેમદ પટેલને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક બેન્કિંગ સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને ડિજિટલ બેન્કિંગ, નવી ટેકનોલોજી અને ઓનલાઈન સેવાઓનું વિસ્તરણ પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. બેન્કિંગ સુવિધાઓ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તે માટે પણ આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. નમસ્કાર. આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 119 વર્ષ પછીની આ સાધારણ સભા હતી. 120 વર્ષમાં પ્રવેશ થાય છે અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની હંમેશા માટે ચઢાવ ઉતાર આવતો રહેતો હોય છે. પણ મને ગર્વ સાથે હું કહીશ કે મારા 27 વર્ષના શાસનની અંદર આજે એનપીએ 0% છે, ગ્રોસ ખાલી 5.5% છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દેવામાંથી મુક્ત થયા છે અને નરેન્દ્ર મોદીજીને અમિત શાહની દ્રષ્ટિકોણથી આ સહકારી પ્રવૃત્તિને ખૂબ મોટો વેગવાન બનેલું છે. કોઈ પેટ્રોલ પંપ રાખે છે, કોઈ દવાનો સ્ટોર રાખે છે, કોઈને પણ કોઈ પણ સુવિધા આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તમામ રિઝર્વ બેંક, રાષ્ટ્રીયકૃત બેંકની જેમ તમામ સુવિધા આપવાનું કામ કરે છે. આ 27 વર્ષના શાસનમાં આપણી સફળતાનું શું મુખ્ય કારણ છે? સૌ પ્રથમ તો સફળતાની અંદર જ્યારે 27 વર્ષ પહેલાં બેઠો ત્યારે અહેમદ પટેલ સ્વર્ગસ્થ થઈ મને બેસાડેલો અને પછી મારું જતન જો કોઈ કર્યું હોય, મારી બેંક 38 કરોડ રૂપિયાની ખોટમાં હતી અને તેવા સંજોગોની અંદર આ દેશના વડાપ્રધાન, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહ, ભૂપેન્દ્ર ચુડાસમા, દિલીપ સંઘાણીના સહયોગથી આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઊભી કરી અને એમનો સહયોગ ખૂબ સહયોગ રહ્યો છે. ખેડૂતોને એમને ચિંતા કરી છે. ભાજપ સરકારે ખેડૂતોની ચિંતા કરી છે, ખેડૂતોને તાકાત આપી છે, ખેડૂતોને માત્ર વાત નહીં માત્ર સહાયો પહોંચાડવાનું કામ કરેલું છે. ભરૂચમાં વીજ પુરવઠો અનિયમિત સામે જીબી કચેરી પર હલ્લાબોલ કરાયો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અનેક રજૂઆતો છતાંય સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડાફળિયા, ખાટકીવાડ, ડભોયાવાડ, મદીના પાર્ક સહિત વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ 532 સ્થિત જીબી કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી અને ધમધોકતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને નવી ડીપી સ્થાપવાની પણ જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસની કચેરીએ બોલાવવાની ફરજ પણ પડી હતી. જો કે લોકોનો ભારે હોબાળો મોડી રાત સુધી ચાલ્યો હતો. મારું નામ કુરેશી સિદ્દીકા શકીલ છે. હું નાના કાઠીવાડથી અહીંયા આવેલી છું. અમારા ફળિયામાં કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે. અમે જીબીમાં કમ્પ્લેન કરીને થાકી ગયેલા છે. એ લોકો કશું જવાબ બી નથી આપતા, કશું એક્શન બી નથી લેતા. અહીંયા આવ્યા છે કે સ્ટાફ નથી. જ્યારે અમે લાઇટ બિલ નથી ભરતા ત્યારે વીજળી કાપવા માટે સ્ટાફ કઈથી આવી જાય છે.
ને હમણાં સ્ટાફ નથી કામ કરવા માટે, એવું થોડી ચાલે. અમારા ઘરમાં નાના નાના બાળકો છે, વૃદ્ધ માણસો છે, એમને અમારે ક્યાં લઈને જવાનું? એ લોકો પોતે લાઇટ વગર રહે છે, અમને લાઇટ વગર રાખે છે. અહીંયા એ લોકો કશું બી જવાબ આપતા નથી અમને સીધું. અમને આજે ને આજે જવાબ જોઈએ, અમને લાઇટ જોઈએ, નહીં તો અમે લોકો અહીંયાથી જવાના નથી. ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા. કોઈ અધિકારી હાજર ન હતો. અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે. પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી. લોકો ફરિયાદ લખવા આવતા હોય રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય. ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત. એટલે કોઈ પણ જીબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે. આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા. એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી. ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી. કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી. આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે. ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે. અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી. મારું નામ જેપી ઉદવાડિયા, હું કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગમાં છું. અમારા અંડરમાં આવતા પાજબત્તી સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનું કમ્પ્લેન લઈને આવ્યા હતા. એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનું છે એનું કામ અમે આવતીકાલે શરૂ કરી દઈશું. આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી ઓફિસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું. થેન્ક યુ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અનોખે સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં એક દિવસ માટે પર્યાવરણ દિવસની ઉજવણી થશે. 365 દિવસ પ્રદૂષણ આપતા ઉદ્યોગપતિ પર્યાવરણનું સત્યાનાશ વાળી રહ્યા છે, તેની સામે કાર્યવાહી કરશે કોણ? જીપીસીબીના અધિકારીઓએ રાત્રિ દરમિયાન પણ તપાસ કરવાની જરૂર. વાલિયામાં જિલ્લા પંચાયતના સભ્ય 10 દિવસમાં આરોગ્ય કેન્દ્રનું શિફ્ટિંગ નહીં થાય તો કરશે તાળાબંધી. આરોગ્ય કેન્દ્રના મોટા પોપડા પડતા હોવાના આક્ષેપ. વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે જીજે સોલ પેડલર્સ દ્વારા રાત્રિ સાયકલ રાઇડનું ભવ્ય આયોજન.
તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.